सीजन स्कूल चालू થઈ ગઈ છે અમારા ભગવાનની લાઈટ તો કરો એમ કોણ કરે આ બાજુ થાય કરીશ બાય જય શ્રી કૃષ્ણ હાલો દોસ્તો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું મારા આજના એક નવા વ્લોગમાં તો જો અસ્તિબેન આવી ગયા છે સ્કૂલે 12:30 થઈ ગયો છે અને આજ સવારે અથર્વભાઈ આરવાર ઉઠી જતા એટલે કઈ ટિફિન બનાવવાનો મેળ નતો પડ્યો મોડું થઈ ગયું હેરાન કરતો હતો એટલે ટિફિન કઈ બનાવ્યું નતું તો જો ટિફિનમાં અત્યારે કોબી બટાકાનું શાક મૂકી દીધું છે રોટલી બનાવવાની બાકી છે તો સારું હાલો મેં કીધું પેલા વ્લોગ શરૂ કરી દઈ પછી આપણે રસોઈ બનાવવાની તૈયારી કરી તો જો ઠબુબેન રમેશે ગાડી ક્યારની પડી હતી બારીમાં ઘરમાં તો એ ત્યારે ઠબુબેન ઉતારીને ધોઈડે થઈ ગઈ હતી તો પોતું મારે છે હા ભાઈ ને એનું બ્લેન્કેટ મૂકવું જ નથી કાદિકા એ કાનું ટાટા ગાડી લૂસા છે દીકા હે તો હજી અથર્વને ને ઢબુબેન ને નાવાનું બાકી છે હા મોડા ઉઠે પેલો ભાઈ તો ઉઠી જતો પણ સવારે કઈ નવડાવ્યો નતો ઠંડી બહુ છે એટલે ઠંડીની સિઝન ફૂલ ચાલુ થઈ ગઈ છે અમારા અમદાવાદ બહુ ઠંડી ક્યાં પડે છે તમારે ત્યાં કેવી ઠંડી પડે કોમેન્ટ કરીને કહેજો ને બીજું શું કહેતી હતી ઠંડીની તો સિઝન ચાલુ થઈ ગઈ પણ આમ બધું ખાવાની સિઝન ચાલુ થઈ ગઈ છે માર્કેટમાં શાકભાજી સરસ સરસ આવે એમ ન કરાય દીકા ને જો હારો હાલો કન્ટિન્યુ લોક મારે છે મારી ચેનલમાં પહેલી વાર એવું ન કરાય દીકા મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બસ આવો ને આવો સાથ ને સપોર્ટ દેતા રહેજો તો ચાલો હાલો કન્ટિન્યુ લોક મારે જો ભાઈ કેમ બહુ હેરાન કરે છે દીદીને હે કાનુ કેમ હેરાન કરે ભાઈ ને દીદીને સવારમાં હાર ઉઠી જાય ને કાંઈ કામ ન થાય સવારમાં આપણા કપડા ખેંચે આમ લઈ જાય હાલ નહીં કામ કરવું એવું કરે એવું છે અરે યાર રસ્તી ₹50 દેવાનું લઈ ગયા અને નોટ પેલી શું કહેવાય લેવાનું હતું સ્કૂલેથી મેજિક બુક એવું અરે એવું નહીં કરવાનું દીદી ને બેટા ડાયા દીકા હોય એનો દીદી ને હેરાન કરે દીદી તો ગુડ ગર્લ છે દીદુ હે દીદુ તું ગુડ ગર્લ છે ને હે ગુડ ગર્લ તું ગુડ બોય છે હે ટાટા ટાટા કરો કાનો ટાટા ટાટાનો દીકરો થાય ક્યાં જઈશ કાનો ક્યાં જાય મારો દીકરો હા ક્યાં રમતો હતો કાનુ ક્યાં રમતી હતી હે બંસી આંટી ના ઘરે ઓકે દાળ ભાત ખાવા છે દાળ ભાત બનાવું સીતાફળ ખાવું છે દીકુ તારે સીતાફળ ખાવું હા તો હાલો આપો ઓગળી ને જો મેં ખાધું હતું ને તો મેં બી એમાં નાખ્યા હતા દીકરા ડીશ લેતા ડીશમાં પૂજા તારી હાટું જ છે ગંદુ નથી સારું જ છે જો મમ્મીએ અડધું ખાધું અડધું તારી હાટું રાખ્યું
જા ડીશ લે તે ડીશમાં આપું તને જા હું કાઢી દઉં ને બી તો આમાં રાખું જે પડી ડીશ લાય ગંદુ નથી સારું છે લાય હું ખવડાવું ગંદુ નથી સારું જ છે જો પાકેલું સરસ છે પાકે હા ગંદુ થોડું છે દીકા સારું જ છે દીકુ મમ્મી અડધું ખાધું જો એ ચમચો કહેવાય એનાથી ન ખવાય આ નાની ચમચીથી ખાવું છે ઉપર આવી જા આખું નથી ખાઈ દીકા તને બહુ ભાવે છે પપ્પાને ફોન કરું લેતા આવે પાછું હા લે ખોટું ન રહેવાય ગાંડી બી વાળું ખાઈ જો દીકા બી ખાઈ જો બી કાઢ પપ્પાને કહી દો હા પપ્પાને કહી દો સીતાફળ લેતા આવજો એમ કહી દો ને હા લઈ લે ભાઈ માંગે છે જો ખાઈ જા મારો રઘો છે મારો રઘો શું છે દીદી પાસે કાંઈ નથી દીકા એમ હેરાન ન કરાય બેટા દીદીને ભગવાનની લાઈટ તો કરો એમ કોણ કરે એમ કરું છે દીવો કરો છે હા ઉકેરે કરી દો હાલો દોસ્તો તો જો અત્યારે વાગી ગયા છે 7:30 અને ત્યાં જમવા બનાવવાનું છે સેવ ટમેટાનું શાક અને ભાખરી બનાવવાની છે તો ભાખરી બનાવવાની છે ને હારું હાલો પેલા દીવાબત્તી કરી દઈએ ને પછી ટમેટા સુધારી હલો દોસ્તો તો જો આપણું શાક થઈ ગયું છે રેડી ને ભાખરીનો લોટ બાંધી દીધો છે ને આ મીનાબેન ત્યાંથી આવ્યા છે પકોડા ને જો ખાલી શાક મૂક્યો ને ભાખરીનો લોટ બાંધ્યો ને લઈ વારમાં એટલે ઘરની હાલત જો કેવું પડ્યું છે સારું હાલો પેલા હરખું બધું મૂકી દઉં ને પછી ભાખરી કરું